હા બેટા, આપણે સમસ્યા ઉકેલના પ્રયોગની વાત કરતા હતા. તો મેં તમને વાત કરી હતી કે શિક્ષણના જે 3 પ્રકારો છે એમાંથી ત્રીજો પ્રકાર સમસ્યા ઉકેલને લગતું શિક્ષણ છે. અને આપણે એક જ એવો પ્રયોગ છે સમસ્યા ઉકેલનો, જે આપણે 6ઠ્ઠા સેમિસ્ટર ને 5મા મળીને ભણવાનો છે. તો મેં તમને કાલે કહ્યું હતું કે કોયડા જે છે, ઉખાણા છે, એ એક જાતની સમસ્યા છે. નાના છોકરાઓ છે તરત ઉખાણા શોધી કાઢે છે અને જવાબો શોધી કાઢે છે. રસ્તા સુધી પહોંચવાનું હોય, ભૂલભુલામણી હોય તો એ શોધી શકે છે. તો અહીંયા પણ એક એવી સમસ્યા છે કે જેને પ્રયોગપત્રે ઉકેલવાની છે. હવે ખરેખર સમસ્યા એટલે શું? તો સમસ્યા એટલે કેવી પરિસ્થિતિ કે જેનો તાત્કાલિક ઉકેલ દેખાતો ન હોય, એવી પરિસ્થિતિ કે જેનો તાત્કાલિક ઉકેલ એટલે કે નજીકના ભવિષ્યમાં કોઈ ઉકેલ ન દેખાતો હોય એને સમસ્યા કહેવાય છે. હવે નજીકનું ભવિષ્ય કોઈ પણ હોઈ શકે, અડધો કલાક હોઈ શકે, કલાક હોઈ શકે, સેકન્ડ, મિનિટ પણ હોઈ શકે, અને વર્ષો નીકળી જાય. આપણે એક ભયાનક સમસ્યામાંથી પસાર થતા હતા, ધીમે ધીમે એનું ઉકેલ લાવવા. હવે 16મી થી એનો ઉકેલ શરૂ થાય છે. આપણે જાણીએ છીએ, સમાચારો બધા જોઈએ છીએ, પણ છતાં પણ આપણે એવું કહેવાય છે કે પ્રિકોઝન તો રાખવું જ પડશે. આપણે માસ્ક છે એ આપણું પહેરવેશ બની ગયો છે. એટલે આપણે એમ માનીએ કે આપણે વેક્સિનેશન શરૂ થઈ ગયું અને રસી મુકાવાઈ ગઈ એટલે હવે વાંધો નહીં આવે, એવું નથી. અમુક સમય સુધી એનું પાલન કરવું પડશે. આપણે તરત જ 11મી થી શિક્ષણ શરૂ કરવાની વાત હતી, છતાંય અમુક જગ્યાએ સ્કૂલ ને કોલેજોની અંદર મીટિંગ થઈ કે શરૂ કરવું તો વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એનું ડિસ્ટન્સ મેન્ટેન થશે કે નહીં. આપણે જોઈએ છીએ કે કોલેજની અંદર આવી ત્યારે કેટલો હોબાળો હોય છે. તમે આજે જે આવ્યા તેને ખબર છે કે વિદ્યાર્થીઓને કોલેજ આવવું છે, પણ જે શિસ્ત છે કે એનું જે મેન્ટેન છે એ હજી નથી કરવું. તો એ વસ્તુ મુશ્કેલી છે. એટલે આ એક એવી સમસ્યા, એટલે એવી પરિસ્થિતિ કે જેનો તાત્કાલિક ઉકેલ ન મળે, પછી લાંબા ગાળાનો ઉકેલ પ્રાપ્ત થાય છે. તો અહીંયા જે સમસ્યા છે એ પિરામિડ પઝલ જેને કહેવાય છે, પિરામિડ સમસ્યા, બ્રહ્માનું ટાવર જેને ઓળખવામાં આવે છે, એ એક એવી સમસ્યા છે જેનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરવા પડે છે, અને પ્રયત્નો સફળ કરવાના છે. ઉકેલ ક્યારે આવે સાચો? કે સફળ પ્રયત્ન થાય તો. આપણે ટ્રાયલ એન્ડ એરર, પ્રયત્ન અને ભૂલના શિક્ષણમાં જોઈ ગયા હતા કે જેમ જેમ પ્રયત્ન વધે તેમ ભૂલ ઘટે છે. પણ અહીંયા એવું છે કે આ એવી સમસ્યા છે કે જેમ પ્રયત્ન વધે એમ એકાગ્રતા વધે, અને જો એકાગ્રતા ઘટે તો ભૂલ વધે જ. એટલે પૂછવું એટલે યાદ રાખવું પડે છે કે આપણે કેના પછી શું કર્યું, એટલે થોડુંક અઘરું છે. હવે આ જે પ્રયોગ છે એ બ્રહ્મનું ટાવર, એટલે કે મેં તમને વાત કરી કે નીચે બેઝ એનો પહોળો હોય, એટલે અહીંયા ચક્કર છે. આપણી પાસે જે પિરામિડ સાધન છે, પિરામિડ સમસ્યાનું સાધન, સમસ્યા ઉકેલનું સાધન, પીળા કે બ્લુ કલરનું, આછા બ્લુ કલરનું સાધન છે કે જેની અંદર એ સાધનમાં 3 સળિયા છે. સ્તંભ તેને કહેવાય છે, સ્તંભ તરીકે ઓળખાય છે. અને 3 સળિયા છે, એ સળિયા ઉપર ચક્કરના અથવા ચક્કર જેને કહેવાય છે, ગોળ ચક્કર, ગોળ અને ચક્કર એ સરખી વસ્તુ છે. તો ગોળ ચક્કર છે એ મૂકવામાં આવેલા છે, અને પ્રયોગપાત્રની ડાબી બાજુના સળિયા ઉપર એ ત્યાંથી શરૂ કરવાનું છે, એટલે વચ્ચે એને ગોઠવવાના છે. હવે ચક્કર છે એ 3 સળિયામાંથી કોઈ પણ એક સળિયા ઉપર, એટલે કે વચ્ચેના સળિયા ઉપર ગોઠવેલા હોય છે. 5 ચક્કર છે. અને ખરેખર આ પ્રયોગ એવો છે, જો પ્રયોગપાત્રને બરાબર ન સમજાય તો ચક્કર આવી જાય. એટલે આ ચક્કર છે એ સમસ્યા છે. અને 5 ચક્કર છે, એમાં સૌથી મોટું ચક્કર નીચે છે, પછી એનાથી ઉપર નાનું ચક્કર છે, એનાથી ઉપર નાનું, એનાથી ઉપર નાનું, એનાથી ઉપર નાનું, એમ 5 ઉતરતા ક્રમમાં નાના ચક્કર ગોઠવેલા છે. પણ આ જે સમસ્યા છે ને ઉકેલવા માટે મેં તમને કહ્યું કે ગાણિતિક સમસ્યા છે, ગણિતનો નિયમ આમાં કામ આવે છે. ઓછામાં ઓછા 31 આંતરિક પ્રયત્નમાં આ સમસ્યા ઉકેલી શકાય છે, અને વધારેમાં વધારે એમાં કોઈ અંદાજ નથી કે કેટલામાં એ ઉકેલાશે. પણ 31 ની અંદર ઉકેલાય તો એ સફળ ઉકેલી કહેવાય છે. તમે 32માં ઉકેલા તો ફરીથી કરવો પડે. એટલે 31 પ્રયત્ન, આંતરિક પ્રયત્નની અંદર મુખ્ય પ્રયત્ન જેટલા થાય એટલા, તો 31
આંતરિક પ્રયત્ન કે 31 આંતરિક હલનમાં આ સમસ્યા ઉકેલવાનું હોય છે. પણ જ્યાં સુધી 31 ના આવે ત્યાં સુધી પ્રયત્નો ચાલુ રાખવાના છે, અને જ્યાં સુધી સતત 3 પ્રયત્નો સાચા ન પડે 31 સુધી ત્યાં સુધી ચાલુ રાખવાનું છે. અને એનો એન્ડ ક્યાં છે? તો 20મો પ્રયત્ન એનો એન્ડ છે. એટલે 20 પ્રયત્ન સુધી આ કામ કરી શકાય છે. 20મા પ્રયત્ન પછી આ કામ મૂકી દેવાય છે. હવે વાત એ છે કે આપણે બધી સૂચના આપી, એને પાયલોટ સ્ટડી પણ કરાવ્યો, એને ડેમોન્સ્ટ્રેશન પણ કરાવ્યું કે આપણે આ રીતે કરવાનું છે કામ, એમ બતાવ્યું. અને પછી પ્રયોગપત્ર શરૂ કર્યું કે કલાક સુધી એ ઉકેલાની જ નહીં. તો પ્રયોગપત્ર બદલી શકાય છે, પણ એ બીજે દિવસે આપણે પ્રયોગ કરી શકતા નથી, કારણ કે માનસિક થાક લાગે છે તમને પણ, અને બીજી વ્યક્તિ અચાનક ભળવી જોઈએ ને આપણે. એટલે આ એક જ એવો પ્રયોગ છે કે જેમાં બહુ વાર લાગે છે, અને બીજા પ્રયોગથી પણ ઉકેલાય નહીં. તો સરળ રસ્તો એક એવો છે કે એક ચક્કર છે એ ઘટાડી દેવામાં આવે છે. એટલે 5 ચક્કરની જગ્યાએ 4 ચક્કરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે સીધા હલનચલન એના ઘટી જાય છે, અને 4 હોય તો માત્ર 15 હલનચલનમાં એ સમસ્યા ઉકેલવાની હોય છે. હવે તમને એમ થશે કે આ શું છે 31 ને 15 નહીં? તો એ વાત આપણે પછી કરવાના છીએ. તો અત્યારે તો પ્રયોગની મૂળ ચર્ચા કરીએ કે આ પ્રયોગમાં કરવાનું શું છે, નિયમ શું છે, એનું શું નિયંત્રણ છે. તો પ્રયોગની અંદર નિયંત્રણ 2-3 જ એવા નિયંત્રણ છે કે જેનું પાલન કરવાનું છે પ્રયોગકર્તા દ્વારા, પ્રયોગપાત્ર દ્વારા. સૌથી પહેલા આની અંદર સ્ટોપવોચ પણ છે. એટલે સ્ટોપવોચ જોતા આવડવું જોઈએ. સ્ટોપવોચની અંદર 2 રાઉન્ડ આવે છે. એક અંદરનો જે રાઉન્ડ છે એ મિનિટ કાંટો બતાવે છે, અને બહારનો રાઉન્ડ છે એ સેકન્ડ કાંટો બતાવે છે. ઘણીવાર વાયવાની અંદર સ્ટોપવોચ પૂછે છે, ઘણીવાર નથી પૂછતા, પણ સ્ટોપવોચ આવડવું જરૂરી છે. અને સ્ટોપવોચ એટલે અટક ઘડી, ગમે ત્યારે એને અટકાવી શકાય, ગમે ત્યારે એને બંધ કરી. પરીક્ષામાં તમે આવ્યા ત્યારે મેં તમને કહ્યું કે આપણું ઘડિયાળ પડે તો બંધ થાય, પણ આ એવું ઘડિયાળ છે કે જેને આપણે અટકાવીએ છીએ, સમયને અટકાવીએ છીએ. વિચાર કરો, આપણે ઉપર દબાવી દઈએ એટલે એ બંધ થઈ જાય. સમય નોંધી લેવાનો. સમય હંમેશા મિનિટ અને સેકન્ડ છે એમાંથી સેકન્ડમાં કન્વર્ટ કરવાનો, ફેરવવાનો છે. કારણ કે જયારે આલેખ દોરશું ત્યારે 3 મિનિટ અને 20 સેકન્ડનો આલેખ નહીં દોરાય, પણ 3 મિનિટને સેકન્ડમાં ફેરવી અને પછી બધી સેકન્ડનો ભેગો આલેખ આપણે દોરવાનો. એટલે અહીંયા સ્ટોપવોચનો ઉપયોગ છે. શરતો શું છે, નિયંત્રણ શું કરવાનું છે? તો એક સાથે એક જ ચક્કર ઉપાડવાનું છે. પ્રયોગપાત્રે શું કરવાનું છે? એક સાથે એક જ ચક્કર ઉપાડવાનું છે, અને એ ચક્કર ઉપાડ્યા પછી હાથમાં નથી રાખવાનું, કે નથી ટેબલ ઉપર રાખવાનું, કે નથી સાધનની સાઈડ ઉપર રાખવાનું, પણ એ ચક્કર ઉપાડી અને સળિયામાં મૂકવાનું છે. કારણ કે સળિયાનો ઉપયોગ કરવાનો છે ને, ચક્કર ઉપાડવા માટે, મૂકવા માટે સળિયાનો ઉપયોગ કરવાનો છે. એટલે એક ચક્કર એક સાથે એક જ ચક્કર ઉપાડવાનું છે, અને જેવું ચક્કર સળિયામાંથી બહાર નીકળ્યું, જેવો પ્રયોગ શરૂ કર્યો ચક્કર ઉપાડવા માટે, ત્યારે પ્રયોગપત્ર જેવું સળિયામાંથી બહાર કાઢવાનું શરૂ કરે, તમારે સ્ટાર્ટ કહેવાનું, અને સ્ટોપવોચ ચાલુ થઈ જશે. પછી સ્ટોપવોચને એક જગ્યાએ મૂકી દેવાનું છે, એ પોતે ચાલ્યા કરશે. જોતા રહેવાનું, બંધ નથી થઈ ગયું તો બદલાવવું પડશે, પણ સ્ટોપવોચ ચાલુ રહેશે. એટલે સમય છે એ પોતે ચાલુ હશે, એને આપણે પકડવાની જરૂર નથી, પડ્યું હશે, ચાલુ હશે. તમારે શું કરવાનું છે કે જેવું સળિયા ઉપરથી એક ચક્કર ઉપાડ્યું, સળિયામાંથી બહાર નીકળ્યું, એટલે એક આંતરિક હલનચલન થઈ ગયું. એટલે આપણે જે આવૃત્તિ વિતરણમાં જે લીટીઓ કરતા ને, એવી લીટી આપણે કરવાની છે. એક લીટી. પછી હવે એ ચક્કર એને સળિયામાં મૂક્યું. બીજી શરત શું છે? તો બીજી શરત એ છે કે મોટા ઉપર નાનું ચક્કર આવે એ રીતે ગોઠવવાનું છે. આ બીજી શરત. એટલે જ્યાં મોટું ચક્કર હશે એના ઉપર નાનું ચક્કર મૂકવાનું છે. આ બીજી શરત. અને ત્રીજી શરત એના જેવી જ છે કે નાના ઉપર મોટું ચક્કર આવે નહીં, એ ધ્યાન રાખવાનું છે.
ઘણીવાર પ્રયોગકર્તાને ખબર હોય નાના ઉપર મોટા ગોઠવતા જાય ને પ્રયોગ કરી નાખે, તો એ ખોટો પ્રયોગ છે. એ સમસ્યા સાચી રીતે ઉકેલી કહી શકાય નહીં, ઇમ્બેલેન્સ થઈ જાય છે. એટલે આમાં બહુ ક્લિયર વાત કે નાના ઉપર મોટું નથી મૂકવાનું, પણ મોટા ઉપર નાનું ચક્કર આવે એ રીતે આંતરસૂઝ ઇનસાઇટ લર્નિંગની વાત છે. આંતર સમજ, આંતરિક સમજ, એમાં સામે પ્રયોગ કરતા ઈશારા નહીં કરે આમને આમને આમને, એ નિયંત્રણ છે. પણ આંતરિક સમજ દ્વારા એને પોતાને મગજમાં જે સૂજે એ પ્રમાણે કામ કરવાનું છે. મેં તમને ક્યુબની વાત કરી હતી કે ક્યુબની અંદર એવી ગોઠવણી કરવાની છે, 9 એના જે ચોરસ કટકા છે, સાઈડ છે, એ એક સરખી આવે. એ ક્યુબની ગોઠવણી છે. ચેસ રમીએ છીએ તો ચેસ છે એ પણ એક જાતનું પ્રોબ્લેમ સોલ્વિંગનું જ છે. જીતવા માટે આપણે એવી પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે કે જ્યાં આપણે કોઈ અવરોધરૂપ ન બને, ચેક ના આવે આપણા રાજાને, આપણે સામેવાળા ઉપર વાર કરવાનો છે ચેક દ્વારા. તો આ બધી ગેમની અંદર બુદ્ધિ કક્ષા તમારી હોવી જરૂરી છે, અને પ્રયોગપત્રની પણ, અને આંતરિક સમજ પણ હોવી જરૂરી છે. એટલે પ્રયોગપત્રે પોતે વિચારવાનું છે કે શું કરવાનું છે. એટલે જેવું સળિયા ઉપરથી ચક્કર બહાર નીકળે તમારે સીધી ઊભી લીટી કરી નાખવાની, વળી બીજા સળિયા ઉપર મૂકે, બીજામાંથી ત્રીજામાં મૂકે ત્યારે પાછી એક લીટી, એવી રીતે એક લીટી કરી 4 થી પછી 5 મિનિટ આડો લીટો કરવાનો. અને એવી રીતે જ્યાં સુધી વચલા સળિયામાંથી આજુબાજુના સળિયા ઉપર પિરામિડ ગોઠવાઈ ન જાય, બધા ચક્રો ગોઠવાય ત્યાં સુધી આ પ્રયત્ન ચાલુ રાખવાનો છે, અને સ્ટોપવોચ પણ ચાલુ રહેશે. પણ નાના ઉપર મોટું ના આવવું જોઈએ, મોટા ઉપર નાનું ભલે આવે, અને એક સાથે એક જ ચક્કર ઉપાડવાનું છે અને સળિયા ઉપર ગોઠવવાનું છે, અને તે સમયે તમારે લીટી કરવાની છે. આટલી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે, અને પ્રયોગપાત્રને પણ કહેવાનું છે કે આ નિયમો છે. અડધો કલાક થઈ ગયો ને એક પણ સફળ પ્રયત્ન ન થયો તો તમે મને કહી શકો છો કે સર આ ઉકેલાય એવું લાગતું નથી. પ્રયોગપત્ર પોતે કંટાળ. આમાં બીજી વસ્તુ શું મહત્વની છે કે આમાં બાહ્ય વર્તનની નોંધ પણ કરતા જવાની છે. અવલોકન કોષ્ટકની અંદર બાહ્ય વર્તન એટલે કયું? તો એને ચીડ ચડે, એને કંટાળો આવે, એને એમ થયા કરે કે મારાથી આ સમસ્યા નહીં ઉકેલે, એનું બાહ્ય વર્તન છે માથામાં ખંજવાળ કરે, મોં બગાડે, પૂછ્યા કરે કે આ તો નથી સમજાતું, આ તો મને આવડતું નથી, નહીં આવડે એવું બતાવ્યા કરે, વ્યક્ત કરે બાહ્ય વર્તન. તો એ અહીંયા લખવાનું છે સામે તમારે કે આમને આમ કર્યું. બાહ્ય વર્તનની નોંધ દરેક પ્રયત્નમાં હોય એવું જરૂરી નથી, પણ ક્યાંક તો નોંધ થવી જ જોઈએ, નહીં તો પ્રયોગ પાછો આખો ફરીથી કરવો પડશે. એમાં ખાસ લખેલું છે કે પ્રયોગપાત્રનું બાહ્ય વર્તનની નોંધ 100% કરવી, બીજા બધામાં નથી, પણ આની અંદર નોંધ જરૂરી છે. અને સાચરનો પ્રયોગ છે એમાં જયારે પ્રતિક્રિયા ના આપે ત્યારે એની નોંધ પૂછવાનું છે કે ભાઈ આ શા માટે તમે જવાબ ના આપ્યો. એ તો સાચર્ય વખતની વાત છે. એટલે આ પ્રયોગની અંદર બહુ સંભાળપૂર્વક પ્રયોગપત્રે કામ કરવાનું છે, પણ તમારે ઈશારા કરવાના નથી કે આમની ને આમ, આમની ને આમ. જેવા ઈશારા થયા એટલે એ પ્રયોગનું કામ અટકી જશે. જો એનાથી ડાબા કે જમણા સળિયા ઉપર પિરામિડ સમસ્યા જે વચ્ચે હતું એવું ગોઠવાઈ ગયું સાધન, તો એ પ્રયત્ન પૂરો થશે, અને એ પ્રયત્ન તમારો એક પ્રયત્ન લેખાશે. પછી એના જે આંતરિક હલનચલન છે એ લખી લેવાના છે. 78, 80, 50, 52 જે આવ્યા એ લેખી અને લખવાના છે. પછી બીજો પ્રયત્ન શરૂ કરવાનો છે. એવું ન થાય કે એના 31 પ્રયત્ન થઈ ગયા હોય ને આપણે લેખ્યા ન હોય એટલે આપણે ખબર ન પડી હોય, અને પછી અચાનક એમ થાય કે ત્રીજા પ્રયત્નમાં જ 31 થઈ ગયા હતા, મેં તો લેખ્યા નહીં. એવું ન થવું જોઈએ. એટલે દરેક પ્રયત્નના અંતે આંતરિક હલનચલન નોંધી સ્ટોપવોચ બંધ કરી અને આંતરિક હલનચલનની કુલ સંખ્યા અને સમય સેકન્ડની અંદર, દાખલા કે 6 મિનિટ અને 20 સેકન્ડ થઈ તો 6 6 36 એટલે 360 અને 20 એટલે 380 સેકન્ડ એમ લખવાનું. 6 મિનિટ અને 20 સેકન્ડ કૌંસમાં 380 સેકન્ડ એમ લખવાનું. એટલે સેકન્ડ અને પ્રયત્નનો આલેખ થશે. પ્રયત્ન અને સમયનો આલેખ છે ને, પ્રયત્ન અને સમય કૌંસમાં સેકન્ડનો આલેખ.
એટલે એક પ્રયત્નમાં 380 સેકન્ડ થઈ, તો 380 બતાવવાની છે આપણે, પણ એ સેકન્ડ બતાવવાની છે, નહીં કે મિનિટ. લખવાની છે કોષ્ટકમાં મિનિટ અને સેકન્ડ, પછી કૌંસની અંદર સેકન્ડ લખવાની છે બધી સરવાળો કરી. તો આ રીતે આખું એક પ્રયોગનું કામ થશે. 5 ચક્કર છે એટલે વાર લાગવાની છે, પણ જેમ જેમ પ્રેક્ટિસ થશે, પ્રેક્ટિસ મેન પરફેક્ટ, એટલે જેમ જેમ પ્રયત્ન તેમ તેમ કદાચ એ આવડવા માંડશે અને એટલું ઝડપથી આવશે કે 2 હાથે કરવા માંડશે. આપણે ઘણીવાર જમતા હોઈએ છીએ 2 હાથે, ખરેખર 2 હાથે જમાય નહીં, એક જ હાથે જમાય, પણ આપણે ઝડપથી પૂરું કરવા માટે 2 હાથે જમતા હોઈએ છીએ. એમ આની અંદર પણ વિદ્યાર્થી 2 હાથે કરવા માંડશે, તો પણ 2 હાથે કરવામાં ધ્યાન શું રાખવાનું છે કે એક સાથે 2 હાથે નહીં થઈ શકે, વારાફરતી બીજા હાથનો ઉપયોગ કરી શકે છે. અને એ સળિયામાંથી એક જ વખત એક ચક્કર જ બહાર કાઢી શકશે. આપણે કોમ્પ્યુટર પર લખતા હોઈએ, કોમ્પ્યુટર વર્ક કરતા હોઈએ, ટાઈપ વર્ક કરતા હોઈએ, તો આપણે શું કરીએ, મોબાઈલમાં મેસેજ કરતા હોઈએ તો ઘણા 2 હાથે મંડી પડ્યા હોય, તો 2 હાથે, વાત સાચી, અહીંયા 2 હાથે કરી શકીએ છીએ કામ, પણ એક હાથ થઈ જાય તો ડાબા હાથથી ડાબી બાજુથી, વળી જમણા હાથથી કરવું, વળી ડાબા હાથથી, એમ થઈ શકે. પણ 2 હાથથી ભેગા ચક્કર ઉપાડી શકાશે નહીં, કાંઈ નિયંત્રણ છે. એક જ ચક્કર એક જ સમય ઉપાડવાનું છે, એક જ હાથથી. તમે જમણા હાથથી એક ચક્કર મૂકો, પછી તમને ચાલો ડાબા હાથથી કીધું, ડાબા હાથથી ઉપાડવાનું, પણ એ પછી એક સાથે એક જ ચક્કર સળિયામાંથી બહાર નીકળશે અને એ જ જગ્યા ઉપર પાછું ગોઠવીને જ દેવાનું. ઘણા બહુ ચાલાક હોય, એ જ જગ્યા ઉપર બનાવી દે. સમસ્યા એવું કે એ જ જગ્યા ઉપર મૂકવું સરળ છે, કારણ કે એ પ્રયત્ન કરશે એટલે ખબર પડશે તમને, એ સરળ છે. તો એમ નથી કરવાનું, પણ જ્યાં બનેલું છે એની આજુબાજુના 2 સળિયામાંથી કોઈ પણ એક સળિયા ઉપર આ પિરામિડને બનાવવાનું રહેશે, અને એના નિયંત્રિત પરિવર્તનોને ધ્યાનમાં રાખીને. એટલે સમસ્યા ઉકેલને લગતું શિક્ષણ એ બહુ એકદમ અઘરું પ્રકારનું શિક્ષણ આમાં મૂકેલું છે, કે જેમાં આંતરસૂઝ દ્વારા પ્રયત્ન કરી અને વ્યક્તિ સમસ્યાને ઉકેલવામાં સફળ થાય છે. વિલિયમ મેકડુગલ નામના મનોવૈજ્ઞાનિકની પિરામિડ સમસ્યા કહેવાય છે. અને સમસ્યાના ઘણા બધા પ્રકારો છે, એની વાત આપણે પૂર્વ ભૂમિકામાં હું જ્યારે લખીશ ત્યારે મૂકીશ, કઈ કઈ સમસ્યાઓ છે. ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રકારની સમસ્યાઓ આપેલી છે. બી કુપ્પુસ્વામી નામના મનોવૈજ્ઞાનિકે પણ સમસ્યા દર્શાવેલી છે. તો દરેક મનોવૈજ્ઞાનિક પ્રમાણે પણ સમસ્યાઓની વાત છે, પણ એ પૂર્વ ભૂમિકામાં આવશે. પણ અહીંયા જે જરૂરી આંતરિક હલનચલન છે એનું સૂત્રનો ઉપયોગ છેલ્લે કરવાનો રહે છે. આપણે શું કામ 31 કે શું કામ 15 કહીએ છીએ? તો આંતરિક હલનચલનની સંખ્યા બરાબર 2 એટલે 2. અને તમને ખ્યાલ હોય તો તમે જયારે નાના હતા ત્યારે ઘાતાંક ભણી ગયા હતા. ઘાતાંક 2 નો 3 ઘાત, 2 નો 2 ઘાત, 2 નો 2 ઘાત એટલે વર્ગ કહેવાય. તો 2 ગુણ્યા 2 એટલે 4. 2 નો 3 ઘાત એટલે ઘાતાંક, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ 8, એવી રીતે. તો આવી રીતે ઘાતાંક આપણે ભણી ગયા હતા વર્ષો પહેલા. તો અહીંયા એનો ઉપયોગ કરવાનો છે કે 31 શું કામ? શું કામ 31 પ્રયત્નમાં સફળ સમસ્યા ઉકેલાય છે? તો અહીંયા 2 ના ઉપર ઘાતાંકમાં n લખેલું છે. n એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કહેવાય છે. સાર્વત્રિક ગણ છે, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n. n એટલે કુલ સંખ્યા બતાવે છે. આપણે દરેકમાં n એટલે શું? તો કુલ સંખ્યા બતાવે છે. તો 2 નો n ઘાત -1 એવું સૂત્ર છે. હવે n એટલે પ્રાકૃતિક, n એટલે કુલ સંખ્યા કઈ? તો કેટલા ચક્કર છે એ મૂક. હવે આપણે ખબર છે 5 ચક્કર છે, તો 2 નો 5 ઘાત -1 આવું સૂત્ર થશે. 2 નો 5 ઘાત એટલે શું? તો 2 નો 5 વખત ગુણાકાર, એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 ઓછા 1 એનો જવાબ, એટલે 31. એટલે આ ગાણિતિક સમસ્યા છે, ગણિતને લગતી સમસ્યા છે. એટલે ઓછામાં ઓછી 31 હલનચલનમાં આ સમસ્યા ઉકેલી શકાશે, અને વધારેમાં વધારે જેટલું થાય એટલું. એટલે તમે સરને સારું લગાડવા માટે કે કોઈને મેં 28 માં ઉકેલી નાખી તો એ અસામાજિક, અસાધારણ વાત ગણાય.
કારણ કે ગણિત પ્રમાણે 31 તો હલનચલન થાય જ, એના સિવાય ઓછા થઈ જ ન શકે. ઘણીવાર પહેલા એવું હતું, વિદ્યાર્થીઓ કહ્યું હતું કે 30માં ઉકેલી આવ્યા, ત્યારે અમે બધાને ફરીથી પાછો પ્રયોગ કરાવ્યો કે 30માં ઉકેલાય જ નહીં, ગણિતના નિયમથી વિરુદ્ધ ન થાય કામ. સાયન્સ, વિજ્ઞાન અને ગણિત એવું છે કે એના પ્રમાણે જ થાય. તો 2n-1 આવું સૂત્ર છે. તો 2 નો ઘાતમાં 5 એટલે 5 ચક્કરના છે, એટલે 5 ચક્કર જે છે એ 5 અને -1. જે વિદ્યાર્થીઓ પ્રદર્શનમાં આવેલા, એક્ઝિબિશનમાં દર વર્ષે આપણે પ્રદર્શન કરીએ છીએ, ઘણાની ખબર પણ નથી કે મનોવિજ્ઞાનમાં શું શું થાય છે. પણ મનોવિજ્ઞાનમાં ઘણું થાય છે, પણ આ COVID-19 ને કારણે આપણે અટકી ગયા છે, અને હજી કેટલા અટકશું એ ખબર નથી. કદાચ 15મીથી શરૂ થઈ જાય. પણ વાત એ છે કે એક્ઝિબિશન આપણે 2 દિવસનું કરી છે, પ્રદર્શન કરી છે, માનસિક રોગો વિશેની જાણકારી દર્શાવતું, અને મનોવિજ્ઞાનના પ્રયોગોનું પ્રદર્શન કરી છે. ત્યારે ઘણા વિદ્યાર્થીઓ બહારથી બોલાવીએ છીએ, જ્યાં મુખ્ય વિષય નથી એ વિદ્યાર્થીઓ જોવા આવે છે, અને ત્યારે આપણા જ વિદ્યાર્થીઓ ટીવાય અને એસવાયના વિદ્યાર્થીઓ અંદર ઉભે છે અને એ સમજાવે છે પ્રયોગો, જેથી એને પ્રયોગો પાકા થઈ જાય. અને એફવાયના વિદ્યાર્થીને બીજા રૂમમાં ઉભાડું, જે સિન્સિયર હોય, જેને ઈચ્છા હોય મનોવિજ્ઞાનમાં આગળ વધવાની, જાણવાની, એને હું આગળના રૂમમાં ઉભાડું છું, જેથી એ ટેવાય. તો જે વિદ્યાર્થીઓ 2 વર્ષમાં આ બધું જાણ્યું છે એને તો ખબર છે, જે દેખાણા નથી એને આ કદાચ નવું લાગશે સાધન. તો એ જ્યારે રૂબરૂમાં મળશું ત્યારે આપણે વાત કરી શકશું. બીજી એક હજી વચ્ચેથી વાત કરી લઉં કે આપણા 2 વિદ્યાર્થી અત્યાર સુધી પીએચડી થઈ ગયા. લગભગ મને અહીંયા 15 વર્ષ થયા, 14 વર્ષ પૂરા થયા. એ દરમિયાન સૌથી શરૂઆતના જ બીજા વર્ષે આપણે એક વિદ્યાર્થી સ્પૃહા વૈદ્ય કરીને, એને MA PhD કર્યું પૂરું. પછી તો અત્યારે વેલ સેટલ છે અમદાવાદ. બીજા વિદ્યાર્થી તમારા ક્લાસમાં આવતા રાચાણી માર્ગી, જે VM મહેતા કોલેજમાં વિઝિટિંગ લેક્ચર તરીકે હતા, અને અહીંયા ઘણીવાર એઝ એ ગાઈડન્સ માટે આવતા, તમને હેલ્પ કરવા માટે આવતા, એક્ઝિબિશનમાં પણ હેલ્પ કરતા. એમણે પણ PhD પરમ દિવસે પૂરું કર્યું. એમનું વાયવા થઈ ગયો અને નોટિફિકેશન આવી જશે. એટલે આપણા 2 વિદ્યાર્થી, એ રાચાણી માર્ગી છે MA MPhil PhD, હા, ગ્રેજ્યુએશન નહીં, MA MPhil PhD. એટલે આ વસ્તુ સરળ નથી. આપણે FY અને હજી TYમાં જ પહોંચ્યા છીએ, પણ MPhil અને PhD, MA MPhil અને PhD એમ એમણે પૂરું કર્યું. એટલે આપણા 2 વિદ્યાર્થીઓ PhD પૂરું કર્યું છે બીજા સબ્જેક્ટ, બીજા સર પાસેથી. હવે મૂળ વાત એ છે કે આપણે પિરામિડ સમસ્યાની ચર્ચા કરતા હતા. તો 2n-1 એટલે 5 ચક્કર હોય તો 31માંથી 1 જાય એટલે 32માંથી 1 જાય એટલે 31, એટલે 31. પરીક્ષાની અંદર પૂછે કે તમારે આંતરિક હલનચલનનું સૂત્ર શું, તો તમારે કહેવાનું કે 2 નો 5 ઘાત -1 અથવા તો 2n કહેવાય છે. -1 એટલે n બરાબર ચક્કરની સંખ્યા, એટલે 5 ચક્કર છે તો 5, 4 રાખ્યા હોય તો 2/4, તો 2 નો 4 વખત ગુણાકાર, તો 2 દુ 4 દુ 8 દુ 16 -1 તો 15. જ્યારે પ્રયોગપત્ર થાકી જાય, કલાક સુધી ઉકેલી ન, અને પછી એને એમ થાય કે હવે આ તો થતું નથી, ત્યારે મને પ્રયોગ કરતા કે આ થતું નથી, તો આપણે એક ચક્કર કાઢી લઈએ. પછી બીજા પ્રયોગપાત્રને બોલાવશો તો એની ઈચ્છા હોય એ જ વ્યક્તિની, તો થોડી વાર બેસાડી રાખશું અને પછી 15-20 મિનિટ પછી એને પાછો એ પ્રયોગ શરૂ કરાવશું. 4 તો એમાં આંતરિક હલનચલન 15 જ આવે છે. 2/4 - 1 એટલે જેટલા ચક્કર એટલું એ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે પિરામિડ સમસ્યાની થોડીક આપણે વાત કરી ગયા. મેં તમને કીધું કે જે પ્રયોગ યોજના છે એ જ પ્રયોગપાત્રને આપવાની સૂચના છે, એ પ્રયોગ વિધિ છે. પણ ત્રણેયમાં કાળ છે એ બદલ, એટલે ભવિષ્ય કાળમાં આ બધી વાત આવશે કે પ્રયોગપાત્રને બોલાવવામાં આવશે, સૂચના આપવામાં આવશે, સાયુજ્ય સાધવામાં આવશે, સૂચના આપવામાં આવશે, અને પછી આ પ્રકારનું કામ કરવામાં આવશે કે શરત આપવાની છે કે તમારે એક સાથે એક જ ચક્કરનું ઉપાડવા, નાના ઉપર મોટું ના આવી શકે, પણ મોટા ઉપર નાનું ભલે આવે, કોઈ પણ ચક્કર છે હાથમાં કે બીજી જગ્યાએ મૂકવાનું નહીં. આ ત્યારે પણ આવશે યોજનામાં, સૂચનામાં પણ આપશે કે જુઓ આપણે અત્યારે જે પ્રયોગ કરીએ છીએ એમાં તમારે આ
ધ્યાન રાખવાનું. અને પછી જ્યારે ભૂતકાળ થઈ જશે ત્યારે પણ એ આવી જશે કે પ્રયોગ પાત્રે આ શરતનું પાલન કર્યું હતું અને નાના ઉપર મોટું નતું ગોઠવ્યું પણ મોટા ઉપર નાનું આવે એ રીતે પ્રયોગ પૂરો કર્યો હતો કેટલા પ્રયત્નમાં કે. તો આપણે અહીંયા આ થોડીક વાત આપણે સમજી ગયા. હું પાછા પરિણામ ચર્ચા અને જે બીજા મુદ્દા બાકી છે એ અને આલેખની વિગત હું તમને મૂકીશ અને તમે કદાચ 15મી તારીખે આપણે હું તમને મેસેજ કરીશ, તમે જોતા રહેજો. તો 15મીએ કદાચ આપણે પ્રયોગ માટે મળી શકીએ, સીધા ડેમોન્સ્ટ્રેશન કરી. અને જો બીજા વિદ્યાર્થીઓ ત્યાં બેઠા હોય, કોઈ ફી ભરવા આવ્યું હોય તો એને બોલાવી લેશું અને સૂચનનો પ્રયોગ આપણે ત્યારે ને ત્યારે પણ કરી શકીએ છીએ. પછી ફેર જર્નલમાં તમે ગમે ત્યારે ઉતારી શકો છો. રફમાં તમારો લખેલો હોવો જરૂરી છે. રફમાં નહીં લખેલો હોય તો પ્રયોગ થશે નહીં, કારણ કે આપણે એટલે કામ વહેલું શરૂ કરી દીધું છે કે તમારો રફમાં પ્રયોગ પૂરો થઈ જાય પછી આપણે પ્રયોગ કરી શકીએ. એટલે જે વિદ્યાર્થીઓ હાજર નથી રહી શકતા મીટિંગમાં એ વિદ્યાર્થીઓને તમે મદદ કરજો. 6ઠું સેમિસ્ટર છે તો જ તમને એમએમાં મદદ કરશે, તમે એને મદદ કરી શકશો. તો તમે જે વિદ્યાર્થીઓને પ્રયોગ વિશે લખાણ હું તમને મોકલું છું એ તમે એને મૂકતા રહેજો, કારણ કે આપણી તકલીફ એ છે કે 16માંથી માત્ર 8 કે 7 વિદ્યાર્થીઓ જ હાજર હોય છે, એનાથી વધારે સંખ્યા થતી નથી. જે તકલીફ હોય એ, બરોબર. તો આ રીતે આપણે એક પ્રયોગની વાત અહીંયા અટકાવીએ છીએ અને પાછા આપણે કાલે 4:30 વાગે મળશું. મેસેજ થોડાક વાંચતા રહેવાના, કલાક પહેલા તો જોઈ જ દેવાનું. કદાચ ટાઈમ ટેબલ બદલે, અચાનક પેપર આવે તો મારે જવું પડે, કારણ યુનિવર્સિટીના પેપરો છે 12થી આવે છે તો જવું પડે મારે. તો હું એના બધા સાથે સંકળાયેલો છું. તમે સવારે મને જોયો હશે, હું કેશમાં બેઠો હતો. કેશમાં એટલે કે બેંકના કામ, જેમ કેશિયર તરીકે બેઠો. 300 જણાની ફી લીધી સવારે. એટલે છે ને આવી રીતે હું એંગેજ હોઉં છું. તો તમે મને ફોન કર્યા કરો પણ હું ન ઉપાડી શકું, કારણ કે હું હતો એંગેજ. એટલે તમે આગલું મેસેજ અડધો કલાક પહેલા જોઈ લો. બને સુધી આપણે ટાઈમ નહીં બદલાય. પ્રયાસ સંજોગ આવી ગયા તો ટાઈમ બદલવો પડે, બરોબર. કાલે મળીશ પાછા. હા સર. હા બોલો. કાલે અમારે કોલેજ જવાનું હે. ના બોલે તમને સરે કીધું છે? સર તમને કે ફાઇનલ? રાજાની સરે અમને કીધું કે રાજાની સાહેબ એમ કે તમે કાલથી આવજો એટલે તમારે આવવાનું. હેડ ઓફ ડિપાર્ટમેન્ટ. રાજાની સર એમ કીધું તમે અત્યારે બહાર છું કે આવીશ ને એટલે હું આવી ગયા. ઈ તો આવી હા, એટલે એમને કીધું કે હું આવ્યા પછી તમને જાણ કરીશ એમ કે ક્યારે આવવું. તો એ જાણ કરે ને એટલે તો સર તમને કહીશ ક્યારે આવવું. કોલ આવ્યો તો સર નો આજે કોલ આવ્યો તો કે છે ને કાલ બધા આવજો અને મારે માટે 7મા સેમની બુક બધું મટીરીયલ લઈને જવાનું છે. હા તો એ બહુ સારું. તો કાલ તમે આવજો એટલે આપણે એવી રીતે તમે મળશું, બરોબર ને. હું ત્યાં બેઠો હોઈશ, ફ્રી હોઈશ તો મળીશ, બરોબર. તો આપણે કદાચ કાલે બધા આવતા હોય અને મટીરીયલ માટે આવતા હોય તો આપણે પ્રયોગ સમજી લેશું. પણ જો ફ્રી ટાઈમ હશે તો, અને માસ્ક ને બધું પહેરેલું હશે તો, નહીં તો 15મી તો આપણે મળીએ જ છીએ. અને ડિક્લેરેશન ફોર્મ ભરવું પડશે આપણે કે હું આવી છું, મને બરાબર છે, તબિયત સારી છે એવું. ઠીક છે? ઓકે. હા સર. હા.